આદરણીય મંચ અને સૌ પરિવારજનો, આ વ્યવસ્થા ખૂબ ગમી. ચિંતન શિબિરના ચિંતનના પરિપાક રૂપેની વ્યવસ્થા છે અને ગમશે કે આપણા જીવનકાળમાં આવી વ્યવસ્થા વારંવાર જોઈએ. લોકશાહી દેશ ભારત શિક્ષણ થકી ઉન્નત શિખરો દુનિયામાં સર કરશે એ શ્રદ્ધા અચળ, અટલ અને શાશ્વત છે. હિંમતનગરના શહેરના આચાર્ય મિત્રો ના સાથે બેસવાથી, ભેગા ચા પીવાની ક્ષમતાના કારણે જે વિચાર બીજ રોપાયું અને એ વિચાર બીજનું ફળ આજે આ ઘણા બધા મોટા માસમાં બધાની ઉપસ્થિતિમાં જોઈ શકાય છે. મિત્રો, આ કોઈ થોડાક વ્યક્તિઓના નેતૃત્વ માટેનો પ્રયાસ નથી. આ એક સહિયારો પ્રયાસ છે. ખબર નહીં કે શું સંબદ્ધ હશે કે કેમ, પણ હું એક નાની વાત મેં હમણાં જ તાજેતરમાં વાંચી હતી, યાદ કરીને કહું કે TN શેષાન આપણા ચૂંટણી કમિશનર, દેશના મુખ્ય ચૂંટણી કમિશનર, ભાગ્યે જ કોઈ એવું હોય કે એમને નહીં ઓળખતું હોય, એમણે એમના જીવનનો એક પ્રસંગ વર્ણવ્યો હતો કે એને એમના પત્ની કોઈ જગ્યાએથી પસાર થતા હતા, કોઈ ખેતર નજીક હરિયાળી જગ્યાએ રોકાયા. ત્યાં ઉપર વૃક્ષ ઉપર એક માળો જોયો. એમની પત્નીની ઈચ્છા હતી કે માળો ઘરે લઈ જાય. ત્યાં એક છોકરાને, સ્થાનિક બાળક હતો, એને કહ્યું કે આ માળો ઉતારી આપ. એણે ના પાડી. પેલા સાથે જે ગનમેન હતો એણે 10 રૂપિયા ઓફર કર્યા. જૂની વાત છે, ત્યારે 10 રૂપિયા કદાચ ઘણા વધુ હશે. એણે ના પાડી કે નહીં, તો 50 ઓફર કર્યા. એણે કહ્યું કે તમે ગમે તેટલા રૂપિયા આપશો, હું આ નહીં કરું. એટલે શેષાન સાહેબને થયું કે આવું કેમ? એમણે પૂછ્યું કે એવું કેમ, શું પ્રોબ્લેમ છે? એ પ્રોબ્લેમ એ છે કે જો હું આ માળો ઉતારી આપીશ ને, તો સાંજે જે પક્ષીઓ બચ્ચાઓને મૂકીને ગયા છે ને, આવશે એટલે એમના બચ્ચા નહીં દેખાય. શેષાન સાહેબને થયું કે હારું, આ છોકરાની સામે તો હું કશું જ નથી. ક્યાં IASની પદવી અને ક્યાં એક નાનો અભણ બાળક. સંવેદનાની જ્યાં વાત હોય ત્યાં શિક્ષણ કરતાં વાસ્તવિકતામાં જે અસ્તિત્વ ધરાવે છે એ સંવેદના છે. મારા અગાઉના વક્તાઓએ બહુ મજાની વાતો કરી. હું ખૂબ ખુશ છું કે સારી વાતો અને ચોક્કસ વિષયોને લઈને વાતો કરી. મિત્રો, આ એવા પ્રકારની શિબિરમાં આપણે ભેગા થયા છે કે જ્યાં ચિંતન છે, કેટલીક વસ્તુઓ ઘોષિત છે, કેટલીક અઘોષિત છે. ઘોષિત વાત એ છે કે સરકારી ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતિ સુધારવી પડશે, તો સંવેદના ટકશે. કારણ કે સંપત્તિ તો આજે મારી તમારી જોડે હશે. આપણા બાળકો જાક જમાળવાળી અદ્યતન ફૂલ્લી AC, બધું જ પાવર પોઈન્ટ ઉપર
અને પાછા અવારનવાર બદલાતા માણસો દ્વારા ભણાવાય. એકનો એક શિક્ષક ન હોય, વર્ગ શિક્ષકે વર્ષમાં 4 વખત બદલાઈ જાય. એવી મસ્ત વ્યવસ્થામાં આપણે ખર્ચો કરી શકીએ છીએ આજે. પણ લક્ષ્મીજી છે ને એ જબરો સ્વભાવ ધરાવે છે. એટલે બની શકે કે બીજી, ત્રીજી, ચોથી પેઢીને મુશ્કેલી આવે, અને ત્યારે આ વ્યવસ્થા ટકેલી હશે ને તો આપણને ઉપયોગી થશે. આપણને કોઈને બહુ લાંબુ 200-300 વર્ષનું આયુષ્ય મળે તો આપણે જોઈ શકીએ કે આજે જે ફોર્બ્સ મેગેઝિનમાં જેમના નામ છે એમની પેઢીઓ મુશ્કેલીમાં હોય એવું પણ જોવા મળી શકે. એટલે વ્યવસ્થા, મિત્રો, મેં મંચને પ્રણામ, આદરણીય મંચ એટલે કહ્યું કે આ આપણી વ્યવસ્થા છે, આ આપણી સંસ્કૃતિ છે. તમને પૌરાણિક સાહિત્ય, વૈદિક સાહિત્યમાં ક્યાંય કોઈ લેખકનું નામ જોવા મળે છે? નહીં હોય. એનું કારણ છે ઓનરશિપ નથી, ત્યાં ટ્રસ્ટીશિપ છે. કોઈ પોતાનું છે જ નહીં. જે છે ને એનું કારણ છે હું મારા વિચારો છે, મારા પોતાની માલિકીના થોડા છે. એ તો સમાજની દેન છે. બધાનું ભેગું ચિંતન છે એ કોઈને મળી ગયું છે. પાત્ર અનુસાર પ્રવાહી અંદર સમાય, પણ પ્રવાહી તો બહારનું જ છે, આપણી જોડે પાત્ર જ છે. ગરીબ બાળકો, જો મેં સંવેદના આચાર્ય મિત્રોમાં જોઈ છે, હું ખૂબ નજીકથી એમને સમજી શક્યો છું. અને એટલે જ કદાચ આ પહેલો એવો પ્રસંગ હશે કે આટલો લાંબો સમય હું સતત બેઠો અને મને એમ એટેન્ટિવલી બેસવું ગમ્યું છે, કારણ કે એનો ઇન્ટેન્ટ જોરદાર છે. મિત્રો, મહેન્દ્રભાઈએ એમની લાક્ષણિક શૈલીમાં ઘણી બધી મજાની વાતો કરી. સુરેશભાઈએ આક્રમક પુણ્ય પ્રકોપ જગાવેલી વાત કરી. મહેતાજીએ ધાર્મિક અને સભ્ય ભાષામાં, શિષ્ટ ભાષામાં જે કહેવું હતું એ કહ્યું. પ્રકાશભાઈએ ટેકનોલોજી વિના નહીં ચાલે એ બધું કહ્યું. આ બધાનો સાર એ છે કે આપણે સાર્થક પ્રયાસ કરીએ. મિત્રો, આર્થિક મુદ્દાઓથી સંપત્તિની માપણી તો આપણે, એનું કારણ છે કે બીજા માપદંડો લોકોને બહુ અનુકૂળ નથી લાગતા, અથવા તો એમાં કદાચ હથોટીએ ન હોય, એટલે સીધો ને સાદો માપદંડ પ્રોપર્ટી અને એકાઉન્ટ્સ છે. એ મારફતે આપણે આપણું સુખ માપીએ છીએ. એકચ્યુઅલી એ વંચના છે. અંદર જે આત્મસુખ છે એ, તમને કહું કે કોણ તમને તમારા બાળકો, તમે તમારા શાળાના બાળકો જુઓ તો કેટલા બધા બાળકોનું જીવન, એમનું ભવિષ્ય તમને સોંપી દેવામાં આવ્યું છે. મને એક શાળાની યાદ આવી કે એક સેલ્ફ ફિનાન્સ સ્કૂલ હતી, અહીંની સાબરકાંઠાની નથી, પણ એ સ્કૂલમાં મારા મિત્રના બાળકો ભણતા ને એટલું બધું સારું પરિણામ લાવે. હવે નેચરલી આ કમ્પેરિઝન છે ને એ માણસના દુઃખોનું મૂળે છે ને નેચરલ સ્વભાવ છે. મારા બાળકો અને મારા મિત્રના બાળકો લગભગ સરખી ઉંમરના. એટલે આ છોકરાઓનું પરિણામ જોઈને મને તો કંઈ ન થતું, પણ મારા મધરને એવું થાય કે યાર તમે છોકરાઓને અહીં ભણાવો એના કરતાં તો પેલી સ્કૂલ સારી છે. ત્રિકોણ નહીં પણ ચોરસ કરવો પડશે અને ચારેય છેડા સરખા કરવા પડશે. અને એ ટેકનોલોજીમાં ઘણું બધું છે. એ શેનો ઉપયોગ કરે છે ને એનું ધ્યાન આપણે રાખવું પડશે. એનું એનાલિસિસ આપણે કરવું પડશે કે ટેકનોલોજીમાંથી એ શું શીખ્યો અથવા તો શું શીખી.
એ આપણે જોવું પડશે. એટલે જેટલા એના ફાયદા છે એટલા ગેરફાયદા છે. એટલે આ બાબત ચોક્કસ કહું છું. બાકી છેલ્લી વાત એટલી કહું કે જવાબદારી સ્વીકારવા માટેની ચિંતન શિબિર છે, જવાબદારીથી છટકવા માટેની નહીં. અને જવાબદારી માટે ખભા હંમેશા મજબૂત રાખવા જોઈએ. એ જવાબદારીથી ભાગે એ નમાલા ને માયકાંગલા હોય. આ આપણું કાર્ય છે, આ આપણે કરીશું. કેટલા આપણા બધાની ઉંમર મારાથી મોટા છે તો ઘણા મોટા છે, બાકી 40-45 વર્ષની ઉંમરથી 45 વર્ષ કાઢીશું કે નહીં કાઢીશું? જેટલું યુવાધન આપણે દેશને સારું આપીશું ને મિત્રો, એટલું આપણું કર્મ લેખે લાગશે. અને બાળકો ખૂબ સારા છે, ખૂબ સારા છે, પણ એ ક્યાંક ને ક્યાંક એના મમ્મી પપ્પાને ખબર નથી, સમાજને ખબર નથી, અને એ જઈ રહ્યા છે. એની પાસે બેસવું પડશે. સાહેબે કીધું એમ ગામના પ્રસંગોમાં જવું પડશે, ગામ સાથે સંપર્ક રાખવો પડશે. અને આ બધું કરીશું તો સફળતા 100% મળશે. આજે પહેલું કદમ આપણે આ ચિંતન સ્વરૂપે કરી રહ્યા છીએ, શિક્ષણની ગુણવત્તા માટે કરી રહ્યા છીએ. તો હું આ કાર્યક્રમને હૃદયથી પસંદ કરું છું. મને ખૂબ જ ગમ્યું છે કે જે અમારું કાર્ય છે એને પુશઅપ કરતું કામ છે કે મારા એક તાલુકાના શિક્ષકો સજ્જ થશે. કોઈ માને કે ન માને, મને ચોક્કસ ખબર છે કે 80% ફરક પડવાનો બ્રહ્માંડમાં જે બોલાય છે, જે વિચારાય છે એ અમલીકરણ થાય છે. એટલે પ્રભુ સર્વેને સફળતા આપે, આપણ સૌને સદબુદ્ધિ આપે, અને આ કાર્ય આપણે ખૂબ સારી રીતે કરીએ અને આવતા આગામી વર્ષોમાં આપણી સંસ્થાઓ ખૂબ સુપેરે ચાલે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બેનનો વક્તવ્ય સાંભળીને કહેવાનું મન થાય કે લહરો સે નૌકા પાર નહીં હોતી, લહરો સે નૌકા પાર નહીં હોતી, कोशिश करने वालों की हार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. હવે આપણા ચિંતન શિબિરના મુખ્ય મહેમાન અને સાબરકાંઠા જિલ્લાના શિક્ષણાધિકારી સાહેબ SK વ્યાસ સાહેબને વિનંતી કરીશ કે પ્રસંગોચિત વક્તવ્ય આપે. આદરણીય મંચ અને સૌ પરિવારજનો, આ વ્યવસ્થા ખૂબ ગમી. ચિંતન શિબિરના ચિંતનના પરિપાક રૂપેની વ્યવસ્થા છે અને ગમશે કે આપણા જીવનકાળમાં આવી વ્યવસ્થા વારંવાર જોઈએ. લોકશાહી દેશ ભારત શિક્ષણ થકી ઉન્નત શિખરો દુનિયામાં સર કરશે એ શ્રદ્ધા અચળ, અટલ અને શાશ્વત છે. હિંમતનગરના શહેરના આચાર્ય મિત્રો ના સાથે બેસવાથી, ભેગા ચા પીવાની ક્ષમતાના કારણે જે વિચાર બીજ રોપાયું અને એ વિચાર બીજનું ફળ આજે આ ઘણા બધા મોટા માસમાં બધાની ઉપસ્થિતિમાં જોઈ શકાય છે. મિત્રો, આ કોઈ થોડાક વ્યક્તિઓના નેતૃત્વ માટેનો પ્રયાસ નથી. આ એક સહિયારો પ્રયાસ છે. ખબર નહીં કે શું સંબદ્ધ હશે કે કેમ, પણ હું એક નાની વાત મેં હમણાં જ તાજેતરમાં વાંચી હતી, યાદ કરીને કહું કે TN શેષાન આપણા ચૂંટણી કમિશનર, દેશના મુખ્ય ચૂંટણી કમિશનર,
ભાગ્યે જ કોઈ એવું હોય કે એમને નહીં ઓળખતું હોય. એમણે એમના જીવનનો એક પ્રસંગ વર્ણવ્યો હતો કે એને એમના પત્ની કોઈ જગ્યાએથી પસાર થતા હતા, કોઈ ખેતર નજીક હરિયાળી જગ્યાએ રોકાયા. ત્યાં ઉપર વૃક્ષ ઉપર એક માળો જોયો. એમની પત્નીની ઈચ્છા હતી કે માળો ઘરે લઈ જાય. ત્યાં એક છોકરાને, સ્થાનિક બાળક હતો, એને કહ્યું કે આ માળો ઉતારી આપ. એણે ના પાડી. પેલા સાથે જે ગનમેન હતો એણે 10 રૂપિયા ઓફર કર્યા. જૂની વાત છે, ત્યારે 10 રૂપિયા કદાચ ઘણા વધુ હશે. એણે ના પાડી કે નહીં, તો 50 ઓફર કર્યા. એણે કહ્યું કે તમે ગમે તેટલા રૂપિયા આપશો, હું આ નહીં કરું. એટલે શેષાન સાહેબને થયું કે આવું કેમ? એમણે પૂછ્યું કે એવું કેમ, શું પ્રોબ્લેમ છે? એ પ્રોબ્લેમ એ છે કે જો હું આ માળો ઉતારી આપીશ ને તો સાંજે જે પક્ષીઓ બચ્ચાઓને મૂકીને ગયા છે ને, આવશે એટલે એમના બચ્ચા નહીં દેખાય. શેષાન સાહેબને થયું કે હારું, આ છોકરાની સામે તો હું કશું જ નથી. ક્યાં IASની પદવી અને ક્યાં એક નાનો અભણ બાળક. સંવેદનાની જ્યાં વાત હોય ત્યાં શિક્ષણ કરતાં વાસ્તવિકતામાં જે અસ્તિત્વ ધરાવે છે એ સંવેદના છે. મારા અગાઉના વક્તાઓએ બહુ મજાની વાતો કરી. હું ખૂબ ખુશ છું કે સારી સારી વાતો અને ચોક્કસ વિષયોને લઈને વાતો કરી. મિત્રો, આ એવા પ્રકારની શિબિરમાં આપણે ભેગા થયા છે કે જ્યાં ચિંતન છે. કેટલીક વસ્તુઓ ઘોષિત છે, કેટલીક અઘોષિત છે. ઘોષિત વાત એ છે કે સરકારી ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતિ સુધારવી પડશે તો સંવેદના ટકશે. કારણ કે સંપત્તિ તો આજે મારી તમારી જોડે હશે. આપણા બાળકો જાક જમાળવાળી અદ્યતન ફૂલ્લી AC, બધું જ પાવર પોઈન્ટ ઉપર, અને પાછા અવારનવાર બદલાતા માણસો દ્વારા ભણાવાય. એકનો એક શિક્ષક ન હોય. વર્ગ શિક્ષક વર્ષમાં 4 વખત બદલાઈ જાય. એવી મસ્ત વ્યવસ્થામાં આપણે ખર્ચો કરી શકીએ છીએ આજે. પણ લક્ષ્મીજી છે ને, એ જબરો સ્વભાવ ધરાવે છે. એટલે બની શકે કે બીજી, ત્રીજી, ચોથી પેઢીને મુશ્કેલી આવે, અને ત્યારે આ વ્યવસ્થા ટકેલી હશે ને તો આપણને ઉપયોગી થશે. આપણને કોઈને બહુ લાંબુ 200-300 વર્ષનું આયુષ્ય મળે તો આપણે જોઈ શકીએ કે આજે જે ફોર્બ્સ મેગેઝિનમાં જેમના નામ છે એમની પેઢીઓ મુશ્કેલીમાં હોય એવું પણ જોવા મળી શકે. એટલે વ્યવસ્થા, મિત્રો, મેં મંચને પ્રણામ, આદરણીય મંચ એટલે કહ્યું કે આ આપણી વ્યવસ્થા છે, આ આપણી સંસ્કૃતિ છે. તમને પૌરાણિક સાહિત્ય, વૈદિક સાહિત્યમાં ક્યાંય કોઈ લેખકનું નામ જોવા મળે છે? નહીં હોય. એનું કારણ છે ઓનરશિપ નથી, ત્યાં ટ્રસ્ટીશિપ છે. કોઈ પોતાનું છે જ નહીં. જે છે ને એનું કારણ છે હું મારા વિચારો છે, મારા પોતાની માલિકીના થોડા છે. એ તો સમાજની દેન છે. બધાનું ભેગું ચિંતન છે એ કોઈને મળી ગયું છે. પાત્ર અનુસાર પ્રવાહી અંદર સમાય, પણ પ્રવાહી તો બહારનું જ છે, આપણી જોડે પાત્ર જ છે. ગરીબ બાળકો, જો મેં સંવેદના આચાર્ય મિત્રોમાં જોઈ છે. હું ખૂબ નજીકથી એમને સમજી શક્યો છું, અને એટલે જ કદાચ આ પહેલો એવો પ્રસંગ હશે કે આટલો લાંબો સમય હું સતત બેઠો અને મને એમ એટેન્ટિવલી બેસવું ગમ્યું છે, કારણ કે એનો ઇન્ટેન્ટ જોરદાર છે.
મિત્રો, મહેન્દ્રભાઈએ એમની લાક્ષણિક શૈલીમાં ઘણી બધી મજાની વાતો કરી. સુરેશભાઈએ આક્રમક પુણ્ય પ્રકોપ જગાવેલી વાત કરી. મહેતાજીએ ધાર્મિક અને સભ્ય ભાષામાં, શિષ્ટ ભાષામાં જે કહેવું હતું એ કહ્યું. પ્રકાશભાઈએ ટેકનોલોજી વિના નહીં ચાલે એ બધું કહ્યું. આ બધાનો સાર એ છે કે આપણે સાર્થક પ્રયાસ કરીએ. મિત્રો, આર્થિક મુદ્દાઓથી સંપત્તિની માપણી તો આપણે, એનું કારણ છે કે બીજા માપદંડો લોકોને બહુ અનુકૂળ નથી લાગતા, અથવા તો એમાં કદાચ હથોટી ન હોય, એટલે સીધો અને સાદો માપદંડ પ્રોપર્ટી અને એકાઉન્ટ્સ છે. એ મારફતે આપણે આપણું સુખ માપીએ છીએ. એકચ્યુઅલી એ વંચના છે. અંદર જે આત્મસુખ છે એ, તમને કહું કે કોણ તમને તમારા બાળકો, તમે તમારા શાળાના બાળકો જુઓ તો કેટલા બધા બાળકોનું જીવન, એમનું ભવિષ્ય તમને સોંપી દેવામાં આવ્યું છે. મને એક શાળાની યાદ આવી કે એક સેલ્ફ ફિનાન્સ સ્કૂલ હતી, અહીંની સાબરકાંઠાની નથી, પણ એ સ્કૂલમાં મારા મિત્રના બાળકો ભણતા ને એટલું બધું સારું પરિણામ લાવે. હવે નેચરલી આ કમ્પેરિઝન છે ને એ માણસના દુઃખોનું મૂળે છે ને નેચરલ સ્વભાવ છે. મારા બાળકો અને મારા મિત્રના બાળકો લગભગ સરખી ઉંમરના, એટલે આ છોકરાઓનું પરિણામ જોઈને મને તો કંઈ ન થતું, પણ મારા મધરને એવું થાય કે યાર આ તમે છોકરાઓને અહીં ભણાવો એના કરતાં તો પેલી સ્કૂલ સારી છે. અને મારા છોકરાઓને કદી 90 આવે નહીં. આ પોતાનો અનુભવ હોય ને એટલે આપણને વધારે અંદરથી અનુભવ્યો હોય. સમય જતાં મેં મિત્રને જો કે એક બે વાર ટકોર કરી કે શાળા તમારે બદલવા જેવી છે, કારણ કે મને ખબર કે હું જાણતો હતો, આ ક્ષેત્રમાં જ પડેલા હોઈએ એટલે આપણને ખબર હોય કે ખરેખર આમાં પાકો સોની હોય ને એને જરૂર નથી કે દરેક વખત લેબોરેટરી ટેસ્ટિંગ દે, એને જોઈને ખબર પડે કે આ સોનું છે ને આમાં આટલું છે વધારાનું કોપર. મેં કહ્યું પણ એ માન્યા નહીં. એ પણ શિક્ષક અને સંબંધો એવા કે ક્યારેય અમે તમે વાળો વ્યવહાર રહ્યો નથી, એટલી મિત્રતા. એટલે અહીં આવે ને તો આટલા તમારા બધાની હાજરીમાં મને તુકારથી જ બોલાવે, એટલી બધી આત્મીયતા. એટલે અધિકારે મેં એને કહ્યું કે તું ભાઈ શાળા બદલાવી દે, આ છોકરાઓની મને યોગ્ય નથી લાગતો. પણ ન માન્યો. 2-4 વર્ષ તો એણે ખેંચી કાઢ્યા. એ ખેંચેલા વર્ષો એ બાળકોને નુકસાન કર્યું. તમને કોઈ પોતાના બાળકોને કેવી અમાપ સંભાવનાઓ તમારા હાથમાં મૂકી દે છે. કોઈ વ્યક્તિ તમને પોતાનું સઘળું ધન એક તિજોરીમાં મૂકીને ચાવી આપી દે ને એના કરતાં ચડિયાતી વસ્તુ છે કે પોતાના બાળકનું જીવન, એનું ભાવિ, એની કેરિયર તમને આપી દે છે. એ કેરિયરને, એ ભરોસાને, એ બાળકની શ્રદ્ધાને ટકાવવી એ આપણું કામ છે. તમને કહું મિત્રો કે પગાર તો મસ્ત વ્યવસ્થા છે. એ નોર્વે જેવું નહીં હોય. સુરેશભાઈ કહેતા કે વેકેશનમાં કોર્સ કરશો, સર્ટિફિકેટ આપશો તો ઇન્ક્રીમેન્ટ હશે. આપણે તો ઇન્ક્રીમેન્ટ, આપણે ઘણી ફ્રેન્ડલી વ્યવસ્થા છે કે તમે એમ જ પસાર થઈ જાઓ. 9 વર્ષે થઈ જાય, 20 વર્ષે થઈ જાય, 31 વર્ષે થઈ જાય અને બધું જ સાંગોપાંગ મળે. હેમ ખેમ નિવૃત્ત પણ થઈ જવાય. અને પાછું
અમે લોકો 24 મહિના પહેલાંથી ઉઘરાણી કરતા હોય. 24 મહિના તો આમ નિયમ છે, પણ નોર્મલી 6 મહિના પહેલાં કોઈક જ એવો કિસ્સો હશે કે જેનું પેન્શન આપણે નિવૃત્તિ પછી થતું હોય છે, અધરવાઇઝ નિવૃત્તિ પહેલાં. અને આમાં લાભ ખાટ્યાની અનુભૂતિ કરનારા ઘણા બધા છે કે આપણે હેમખેમ અને એક બુક સાથે આપણો પ્રારંભ થયો હતો ને એ જ બુક સાથે આપણો અંત થયો. મારી સાથે એક મજાના એક પ્રોફેસર હતા. મજાના એ સેન્સમાં કે સ્વભાવ મજાકીયો હતો. એમની જોડે એક બુક હતી, એ મને યાદ છે. હું ભણતો ત્યારે એ પ્રોફેસર હતા. પછી અમે એક જ સ્ટાફમાં થયા. એટલે પેલા પ્રોફેસરને પ્રોફેસર તરીકે જોવાની જગ્યાએ પછી મિત્ર ભાવ જાગ્યો ને પછી તો એમના થોડા ઊંડાણમાં ગયા. એ નોટબુક સાથે એમણે એમની કેરિયર પૂરી કરીને નિવૃત્ત થવાના 4 વર્ષ પહેલાં, પાછા 62 વર્ષે અમે તો નિવૃત્તિ 62 વર્ષ નિવૃત્ત થવાના 4 વર્ષ પહેલાંથી કે બસ અમારે તો હવે 4 જ વર્ષ બાકી રહ્યા છે. અમારે હવે 4 જ વર્ષ બાકી રહ્યા છે, હવે બધું તમને સોંપી દીધું. આ જે ખંખેરી નાખવાનો સ્વભાવ છે ને, જો ચિંતા ખંખેરી નાખવી જોઈએ, પણ જવાબદારી ખંખેરવી એ તો ભાગેડી વૃત્તિ છે. મિત્રો, કેટલાક અંશો એનું કારણ છે હું એક્સટેમ્પોર સ્પીચ આપું છું. હું કોઈ પ્રિપેર્ડ સ્પીચમાં નથી, પણ મને જે ગમ્યું એ વસ્તુઓ પકડીને સુરેશભાઈ જે વાત કરી ને કે પ્લાસીના યુદ્ધની વાત કરી 1757, એક બાજુ સિરાજુદ્દૌલા 18,000 અને એક બાજુ રોબર્ટ ક્લાઇવ, અમીચંદ અને મિર્જાફર બધે જ છે. એના કરતાં થોડા જૂના ભૂતકાળમાં જઈએ. 1498 કાલિકટ બંદર ઉપર વાસ્કો ડી ગામા. 1498માં ભારતની ભૂમિ ઉપર પોર્ટુગીઝ દ્વારા મુકાયેલું પહેલું કદમ. 1507માં 10 વેઢા પૂરા નથી થતા, 1507માં ગોવા ઉપર આધિપત્ય. અને તો 2 આંકડામાં જ હશે. પેલા સુરેશભાઈ કીધા ને તો 3 આંકડાના સૈનિકો હતા, પેલાની જોડે 2 આંકડાના જ હતા, 2 ડિજિટ્સ ઓનલી. આત્મચિંતન એટલે કરવું પડે કે આપણે ક્યાંક પાછા પડીએ છીએ. તમને કહું કે આપણે ગમે તેટલા પ્રયાસો કરીશું. ભાઈ, મને સમયની પાબંદી હોય ત્યારે કહેજો. ના, વ્યવસ્થા ટકવી જોઈએ. મિત્રો, આપણે ગમે તેટલા પ્રયાસો, આપણું ચિંતન એકલું પર્યાપ્ત નહીં હોય. સંદેશો, મેસેજ છે એ બધા સુધી પહોંચવો જોઈએ. હોર્ડિંગ ને મારીએ તો કંઈ નહીં, પણ ડોર ટુ ડોર અવશ્ય જઈએ. તમારી શક્તિનો પ્રચાર પ્રસાર કર્યા વિના, અને માત્ર પ્રચાર પ્રસાર નહીં, પરફોર્મન્સ પણ બતાવવું પડશે. અને મિત્રો, જો આ પરફોર્મન્સ ભેગા બેસીને ચા નહીં પીતા હો ને તો નહીં આવે. એઝ અ ટીમ હું વચ્ચે આવી જોવું હશે કાપલીમાંથી તો જોઈ દઈશ. એમને નહીં આવે. અંદરની વૃત્તિ જાગવી જોઈએ. અને તમે આપણે આપણા કામને છે ને 2 રીતે જોઈ શકાય. એક, જો ગૃહિણી ઘરકામ કરે ત્યારે એને થાક લાગે છે. હું બહેનોની ટીકા નથી કરતો, એટલે બહેનો માફ કરજો, પણ સામાન્ય રીતે આ બધે જ હોય કે ગૃહિણી ઘરકામ કરે ત્યારે થાક લાગે એટલે એ કામવાળી રાખે અને પોતે ચાલવા જાય, જીમ કરે, બધું સ્લિમ થવા બધું કરે. આપણને સમય પસાર કરવા પુસ્તકો વાંચીએ અથવા મોબાઈલ જોઈએ, બીજી બધી પ્રયુક્તિઓ કરીએ,
અને આ મજાનું ક્રિએટિવ કામ છે, અદ્ભુત કામ છે ભણાવવાનું. એ કામની મજા લેવામાં આપણે પાછા પડીએ છીએ. જુઓ મિત્રો, એમાં માત્ર શિક્ષક જવાબદાર નથી. હું તો શિક્ષક કરતાં વધારે વ્યવસ્થાને જવાબદાર કહું છું. તમને કહું કે મારી કચેરીમાં કોઈ એક મસ્ત કામ કરનારો શિક્ષક છે, એક્ઝામ્પલ તરીકે કોઈ એક શિક્ષક, કોઈ નામ નથી લેતો, પણ એનું બિચારાનું એના બાજુમાં જ બેસનારા માણસનું કામ પૂરું થઈ ગયેલું છે બહુ સરળતાથી, અને પેલો માણસ બિચારો અટવાયા જ કરે છે. છેલ્લા 6 મહિનાથી એનું કામ થતું નથી. જો આ વસ્તુની એને પૈસાની જરૂર નથી, પણ નેગેટિવ ઇમ્પેક્ટ બિલકુલ થાય છે. વ્યવસ્થાની જવાબદારી છે. સંઘોનું કામ માત્ર કે અમારી જોડે યુદ્ધમાં ઉતરવાનું નથી. એનું કારણ છે કે તમે ને અમે જુદા છીએ એ ખ્યાલ જ ખોટો છે. આપણે એક વ્યવસ્થા છીએ અને એઝ અ ટીમ છીએ. આ વ્યવસ્થા હોઈએ ત્યારે જ્યાં જ્યાં કચાશ હોય ત્યાં ચર્ચા હોય. અને જો કોઈ વ્યક્તિ એ વ્યવસ્થાનો દુરુપયોગ કરે તો એની સામે સંઘર્ષ હોય. વ્યવસ્થાનો દુરુપયોગ કરવામાં આવતો હોય તો બિલકુલ સંઘર્ષ કરવો જોઈએ. પણ મિત્રો, તમને કહું કે સિદ્ધાંત અને સ્વાર્થ આ બે they can't go side by side. બે સાથે થોડા ચાલી શકે. એક વસ્તુ માટે બીજી વસ્તુનો ત્યાગ અવશ્ય કરવો પડશે. કાં તો સિદ્ધાંત ટકાવો, કાં તો સ્વાર્થ ટકાવો. અને ઘણા બધા માણસો એવા તમે જોયા હશે, મેં જોયા હશે, મેં ખુદને જોયો છે, તમે ખુદને જોયા હશે કે આ સંઘર્ષ અંદર પણ છે, બહાર પણ છે. આપણા શિક્ષક મિત્રોની વિટંબણા હોય. આચાર્યની ફરજ નથી, આચાર્યનું કામ જ છે. એને પીરિયડ કેટલા લેવાના, પણ સૌથી વધુ કામ એનું હોય. ખરેખર દરેક શિક્ષકની ચિંતા કરે. એનો મૂડ ઓફ હોય તો પણ એને ખબર હોવી જોઈએ કે આને કોઈ મુશ્કેલી છે. પોતાના સ્ટાફ સાથે પહેલી સંવેદના રાખો. એની સામાન્યમાં સામાન્ય મુશ્કેલીની ખબર હોવી જોઈએ, એ મુશ્કેલીનું નિવારણ. એનું કારણ છે, માણસ જ્યાં સુધી સલામતીમાં નહીં હોય, એને વિશ્વાસ નહીં હોય કે હું ખુશ છું, મને મજા છે, મને મુશ્કેલી નથી, મારી મુશ્કેલી આવશે તો મારી પડખે મારી ટીમ છે, આ વિશ્વાસ હશે તો બિલકુલ શિક્ષક પૂરી સજ્જતાથી, પૂરી તાકાતથી પરફોર્મ કરશે. અને શિક્ષક મિત્રો, તમને કહી દઉં કે રોદણા રોવાથી કોઈ ઉકેલો નથી. જે સિદ્ધાંત તમને કહું કે તમે તમારા વિદ્યાર્થીઓને, જો તમે મારી જોડેથી અપેક્ષા રાખો કે હું પ્રામાણિક છું, તો તમે પોતે પણ પ્રામાણિક હોવા જોઈએ. વિદ્યાર્થી સામે એ જ વસ્તુ કરવી જેમાં આપણે ટકી શકીએ. હું મારા સંતાનોને પ્રામાણિક બનવાનું કહું અને પછી એમ કહું કે પરીક્ષામાં બાજુમાંથી પૂછી લેવાનું ન આવડે તો, એટલે બધા જ વર્ષોની મહેનત. તમે માનો કે મહત્વની પરીક્ષા હોય ને ત્યારે કહી દઈએ કે સારું બાજુમાંથી જોઈ લેજે. આટલી છૂટ તમે બાળકને આપી હોય તો 15-17 વર્ષ સુધી જે સંસ્કારો આપવાનો પ્રયાસ કર્યો એને એક જ પ્રહારથી કકડભૂસ કરી નાખીએ છીએ. શાળાનો શિક્ષક બોર્ડની પરીક્ષાના પરિણામની ચિંતા કરી અને 0 તાસ લઈ શકે, રવિવારે ભણાવી શકે, વેકેશનમાં ભણાવી શકે, બધું જો નિષ્ઠાથી કરેલું કામ હોય. નિયમ ત્યારે જ નડતરરૂપ છે જ્યારે નિયતિ ખોટી હોય. નિયત ખોટી હોય તમારી તો નિયમથી ડરવાની બિલકુલ જરૂર છે. નિયત સાચી હોય
તો નિયમ તો લગભગ અનુરૂપ હશે ને અનુરૂપ ના હોય ને તો અનુરૂપ થઈ શકે એમ હોય છે. એ શિક્ષક ક્લાસમાં ગણિતનું અઘરું પેપર હોય એને ટૂંકમાં જવાબો કહી દે. તમને કહું કે પરીક્ષામાં તો પાસ થઈ જવાશે, પણ એ વિદ્યાર્થીઓ, એ જેટલા વિદ્યાર્થીઓ છે એ જ્યારે જ્યારે તક મળશે ત્યારે સમાજને છેતરતા રહેશે. અને આ ચેનમાં ક્યારેક આપણે આવી જઈએ. છેતરવાની પરંપરા શરૂ થાય, એનો ભોગ ક્યારેક આપણે બની જઈએ છીએ. એટલે તમને કહું કે આપણું કામ ઉત્તમ ક્વોલિટીનું એટલે નથી કે આપણે માહિતી આપી દઈએ છીએ. ઉત્તમ ક્વોલિટીનું એટલે છે કે આપણે ઉત્તમ માણસો બનાવીએ છીએ. ગુરુને ઈશ્વર સમકક્ષનું સ્થાન એટલે આપ્યું છે કારણ કે એ સન્માર્ગે લઈ જાય છે. કુમતી ક્યારેય નહીં શીખવવાની. તમને કહું કે આપણો વિદ્યાર્થી એ આપણું સંતાન છે. એનામાં સંતાન જોવાની ટેવ પાડો એટલે છે ને ઓટોમેટિક એ 7મો અને 8મા પીરિયડની સમસ્યા જ દૂર થઈ જશે. આપણું કામ છે ને મિત્રો, શિક્ષકોનું એમ થાય પગારની બધી વાત સાચી છે. તમે વિચાર કરો કે યુદ્ધોમાં જે સૈનિકો લડે છે એમનો પગાર કેટલો હોય છે. આજની વાત છોડી દઈએ, રાજાશાહી સમયમાં જે સૈનિકો લડતા એ તો પાર્ટ ટાઈમ જોબ કરતા હતા. ખેતીએ કરે અને સૈનિક પણ હોય. યુદ્ધ ના હોય ત્યારે ખેતી કરે. એ કઈ વેતન માટે લડતા હતા? ખુમારી માટે લડતા હતા. સહ-અસ્તિત્વ માટે લડતા હતા. આ જંગ છે અસ્તિત્વનો છે મિત્રો. આ કોઈ લિમિટેડ આચાર્ય મિત્રો ની પોતાની લડત નથી, સહિયારી લડત છે. તમને કહું કે મારા માટે જિલ્લા શિક્ષણાધિકારી તરીકે તો બધી શાળાઓ મારી છે. સુરેશભાઈએ જે વર્ણન કર્યું એ ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઇનાન્સ અને સરકારી તમામ પ્રકારની શાળાઓ એ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હેઠળની છે. પણ ગ્રાન્ટેડ શાળાઓ એવી છે કે જ્યાં ગરીબ વ્યક્તિ પણ પોતાના બાળકોને સરળતાથી મોકલી શકે છે. આવું હોય તો પછી એવું કેમ બને છે કે પેલો લારીવાળો વ્યક્તિએ પોતાના બાળકને સેલ્ફ ફાઇનાન્સમાં મોકલવા માંગે છે? આ સમાજનો દૃષ્ટિકોણ છે. સમાજને એવું છે કે આ લોકો પરફોર્મ કરશે, આપણે બિલકુલ ડિલિવર કરીએ છીએ, પણ ડિલિવર કરીએ છીએ એ રિયલાઇઝ પણ થવું જોઈએ ને. તમે જે કરો છો એ દેખાવું જોઈએ સમાજને, અને સમાજને તો જ દેખાશે કે યુનાઇટેડ એફર્ટ્સ. હમણાં એક મસ્ત કોઈએ વાત કરી કે આપણે શિક્ષકોનું એક વિષય વાઇઝ ગ્રુપ બનાવીશું. બહુ સારો વિચાર છે. તમને કહું કે અર્નેટ પ્રોજેક્ટ મારફતે પણ એવો પ્રયાસ સરકાર મારફતે પણ થયેલો છે કે સારા શિક્ષકો અર્નેટના માધ્યમથી ઘણી બધી, આપણે ત્યાં સાબરકાંઠા, અરવલ્લી અને મને લાગે છે મહીસાગરની પણ થોડી શાળાઓ છે. એવી 3 જિલ્લાઓની શાળાઓ એમાં સંકળાયેલી છે. ડાયટ દ્વારા એ પ્રોજેક્ટ ચલાવાય છે. હું એ પ્રોજેક્ટમાં નથી જતો, એનું જે તત્વ છે એને પકડું છું કે શિક્ષક મિત્રો, ગણિતના શિક્ષકો કે વિજ્ઞાનના શિક્ષકો ભેગા થાય, સમયાંતરાલે ભેગા થાય અને પોતાના વિષયનું ચિંતન કરે. કયો ટોપિક? એનું કારણ છે કે મોટા ભાગે અમુક ટોપિક બધે જ અઘરા લાગતા હોય, તો એનું સિમ્પ્લિફિકેશન કેવી રીતે કરી શકાય, કેવી રીતે બાળકોને સારી રીતે સમજાવી શકાય, તમે કેવી રીતે બધાને પહોંચી શકો, એ પ્રયાસ આ રીતે ગોષ્ઠી થશે, ચિંતન થશે, મંથન થશે તો થઈ શકશે. અને એ કરવા માટે થોડી છૂટછાટો પણ જરૂર પડશે. જો મેં કહ્યું એમ નિયત ચોખ્ખી હશે તો ઘણું સહેલું હશે બધું. એટલે આપણી ધ્યેય શુદ્ધિ તો અવશ્ય હોવી જોઈએ કે આપણું ધ્યેય આ છે, અને દેશ સારો હશે તો બિલકુલ આપણે આગળ વધી શકીશું. વિષય શિક્ષકોવાળી જે વાત છે એ ઝડપથી, ખાસ કરીને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયો એવા છે કે જેમાં
કરવું જોઈએ. ટેકનોલોજીનો ઉપયોગ એમાં વધારે, કારણ કે કોઈ વિદ્યાર્થી શાળાના ગ્રુપમાં છે ને એને કોઈ પ્રશ્ન અઘરો લાગે છે તો એ પોતાનો વોઇસ મેસેજ ઇવન ડ્રોપ કરી દે તો શિક્ષક પોતાની અનુકૂળતાએ એને એ પ્રશ્નને એડ્રેસ કરી શકે. આપણે આપણી જાતને એવી રીતે જ જોઈએ. તમને કહું, ખેલાડીઓ આખી જિંદગી રમે ને રમ્યા પછી ઘણા ખેલાડીઓ કોચિંગમાં પોતાની લાઈફ પસાર કરે, કારણ કે એ પોતાની જાતને એના જીવનના અભિન્ન હિસ્સા તરીકે જોઈએ છે. આપણે તો કેવી વાત છે કે ક્યાંય તમારે બહુ ઓવરસીઝ ટ્રાવેલ તો કરવાનું નથી હોતું, બહુ તો ઘરથી શાળા સુધીને આજુબાજુની શાળાઓથી દૂર તો કંઈ જવાનું નથી. તમે ઈચ્છો તો તમારા તમામ વિદ્યાર્થીઓનો અવારનવાર સંપર્ક કરી શકો, એની મુશ્કેલીઓ સમજી શકો. તમને કહું કે મને લાગે સુરેશભાઈએ જે વાત કરીને કે 2 બાળકોની ફીઝનો મુદ્દો હતો, આવા ફીઝના મુદ્દા પણ ઘણી જગ્યાએ ગણવેશ વિદ્યાર્થી પહેરીને ના આવે અને કડક ભાષામાં કહી દેવામાં આવે કે કાલથી ગણવેશ પહેરીને આવજે, નહીંતર નહીં આવવાનું અથવા નહીં આવતી. હવે આપણને અવારનવાર ગણવેશ નથી આવતો તો પહેલું કારણ તમને કહું કે વિદ્યાર્થી પાસેથી પહેલાં કારણ જાણો. ક્લાસમાં જો કાકા પેલો કોઈએ કહ્યું કે કાન આમ રાખે છે, મહેતાજીએ કહ્યું કે આમ કાન રાખે છે. અરે હું એક પ્રોફેસરને ઓળખું, આમ તો મારા જોડે જ હતા, મારા કલીગ હતા. એ પહેલી 2 બેન્ચ માટે જ સર્જાયેલા હતા અને એ બોલે એટલે 2 બેન્ચને સંભળાય. પછી પોણો કલાક પછી 55 મિનિટ થઈ, પણ 55 મિનિટ સુધી ખરેખર તો પાછળના શ્રોતાઓને ધન્યવાદ ઘટે કે કશું સાંભળ્યા વગર સાંભળવાનો અભિનય કરી અને 55 મિનિટ પસાર કરી આપે. તમને કહું, હું એવું માનું છું કે વર્ગખંડ એટલો બધો લિબરલ હોય કે વિદ્યાર્થી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, એકબીજાની સાથે વાત કરી શકે, શિક્ષક સાથે વાત કરી શકે. આ સહિયારો પ્રયાસ છે. આ કોઈ બ્રહ્મજ્ઞાન એક બાજુથી ઉપરથી બ્રહ્માસન ઉપરથી એક વ્યક્તિ પીરસે અને બાકીના બધા ધન્ય થઈ જાય, એ મેથોડોલોજી નથી યાર. આ તો સહનાવવતુ સહનો ભુનક્તુ છે. આપણે સાથે મળીને બલિષ્ઠ બનીએ. વિદ્યાર્થીઓ, તમને કહું, મને સદભાગ્ય એવું છે, કોલેજમાં કેટલાક એવા વિદ્યાર્થીઓ મળેલા કે જેમણે મને ઘણો મજબૂત બનાવ્યો હતો વિષય સજ્જતામાં પણ. અને આજે પ્રોફેસર છે એવા વિદ્યાર્થીઓ, મારા જ વિદ્યાર્થીઓ, તો એ એમની જોડે આજે પણ સંવાદ કરવાથી મને ઘણું બધું પ્રાપ્ત થાય છે, મજા આવે છે. જો પરિપૂર્ણ હોવું એ દંભ જ હોઈ શકે, એ સ્થિતિ કદી ન હોઈ શકે. બધું જ હું જાણું છું. શિક્ષકે એટલે જ્યારે આ ગોષ્ઠી મળે ને ત્યારે બધા જ વાચાળ હોય. જો મુશ્કેલી કેવી હોય છે, સભા હોય ને, સભામાં બધા વાચાળ નથી હોતા, બધા લોકો બોલવાની વૃત્તિ નથી કેળવતા. આપણી ત્યાં મુશ્કેલી એ છે કે નાની ઉંમરથી ઘરમાં ખોટા કમાન્ડો અપાય. બંધ થઈ જા, બેસી જા, તને ખબર ના પડે, તું બોલીશ નહીં. આ વસ્તુઓ આમાં કેવું છે, ભીની માટીમાં છાપ મજબૂત પડે. તાજું પ્લાસ્ટર કર્યું ને એના ઉપર અંકોરો પડે, કાયમ રહી જાય. એટલે આ નાના બાળક ઉપર આની લાઈફ ટાઈમ અસર. એ પોતાની જાતને એક્સપ્રેસ જ ન કરે. આપણું કામ, પહેલું કામ શરૂઆતના પીરિયડમાં વિદ્યાર્થીઓને ની સાથે એ પ્રકારની આત્મીયતા કેળવવાની કે ભયમુક્ત વાતાવરણે પોતાની જાતને સરળતાથી એક્સપ્રેસ કરે એવું કરી દેવું છે. એ એક્સપ્રેસ કરશે ને તો ઘણી બધી સમસ્યા અને એની રિસેપ્ટિવિટી વધી જશે. બાળક તમને બિલકુલ ગ્રહણ કરવાનું શરૂ કરશે, તમારામાં એને રસ જાગશે, તમારા પ્રત્યે એક પ્રકારનો રિસ્પેક્ટ જાગશે. ઘણા શિક્ષક મિત્રો હોમવર્કનો મુદ્દો પણ આવ્યો તો કોઈએ કહ્યું હતું, પણ એમાંથી મેં પકડ્યું છે.
ચોપડીની પાછળ છે બધું જ લખી આપવાનું, બધાને એક જ દવા. આપણે હોમિયોપેથી વાળાને ત્યાં દવા લેવા જઈએ ને એટલે ગોળીઓ એક જેવી આવે. એટલે આમાં શું હોય, દર્દીને મને તો ખબર ના પડતી કે આ શું જુદું આપે છે, બધી ગોળીઓ જ આવતી, પણ એના લિક્વિડની કિંમત હોય પણ એ ખબર ન હતી. એટલે મને એમ કે આ બધાને એક જ ગોળીઓ આપે છે. આપણે બધાને એક જ ગોળીઓ આપી દઈએ કે આખું સ્વાધ્યાય તારે લખી દેવાનું. આ હોમવર્ક છે. હોમવર્ક ઇઝ પનિશમેન્ટ. કોઈ એક જગ્યાએ મેં વાંચ્યું હતું કોઈની જાહેરાતમાં કે આવા રેન્કર હશે એમને લેખિત જવાબો નહીં આપવાના. કોઈ શાળાના બ્રોશરમાં મેં વાંચ્યું હતું, ગમ્યું મને. હું તો દાયકાઓથી આ વિચાર ધરાવું છું કે જેને મોઢે આવડી જાય એને લખવાનું ન હોય, જે એક્સપ્લેન કરી શકે એને લખવાનું ન હોય. લખવાનું લેખન કળા વિકસાવવા માટે છે, પણ ઇટ શુડ નોટ બી અ ટૂલ ઓફ પનિશમેન્ટ. એટલે મિત્રો વિચારજો, જો આ લાગે હું કહું છું એટલા માટે કરશો એવું શક્ય નથી, પણ તમે વિચારજો કે તમારું બાળક ઘરે આવી અને પોતાનું બાળક હોમવર્કની ફરિયાદ કરશે કે આટલું બધું લખવાનું આવ્યું, આ વિષયનું આવ્યું, અને મોટાભાગે 2-3 શિક્ષકો એક જ દિવસે આપી દે. એટલે એક સાથે પ્રહાર થાય એટલે પેલી સિસ્ટમ હેંગ થાય. અને પછી ઉતારા શરૂ થાય. તમને કહું કે આ વસ્તુ લાગે સહેલી, આપણને બાહ્ય દ્રષ્ટિએ એમ લાગે કે આમાં શું છે, ઉતારો જ કરે છે ને, કંઈક તો આવડશે. એવું નથી. એટેન્ટિવનેસ ઘટે છે. માણસ ઉતારો કરે ને, જોઈને ઉતારી દેવું, એનાથી એનું એટેન્ટિવલી વર્ક કરવાની ક્ષમતાઓ ઘટે છે. પોતાની જાતે લખે, XYZ સજેશન્સ કે ગાઈડમાંથી ઉતારા કરે. ઇઝ ધીસ ધ વે? અને પાછું મજાની વસ્તુ તો એ છે કે આ હોમવર્ક ચેક મોનિટર કરે. મિત્રો આ બધાથી બચજો. આપણે સારું ન કરીએ તો કંઈ નહીં, નુકસાન ન કરીએ. તમે જે કરો એની માનસિક અસરો શું હશે બાળકો ઉપર એ બિલકુલ ચકાસજો. તમને કહું કે આપણી પાસે જ એવો સ્કોપ છે કે સમાજને પ્રામાણિક માણસો આપી શકીએ. આપણે જ સમાજમાં ભાઈચારો ફેલાવી શકીએ, સાથે બેસતા શીખવી શકીએ. માત્ર રેસ જ નહીં કરાવી રાખો. એનું કારણ છે કે રેસ તો મુશ્કેલી કેવી થઈ શકે. તમને કહું કે આપણે છોકરાને બધું સરસ દોડાવ ભણાવ જ કરીએ અને ભણવાના જ યાર્ડસ્ટિકનો ઉપયોગ કરી અને શ્રેષ્ઠતા નક્કી કરીએ તો પછી બની શકે કે આ બધા શ્રેષ્ઠ માણસો છે ને એ કમાશે અને જે પેલા છેલ્લે હતા ને એને લૂંટી લેશે. જો હવે મૂલ્યો છે ને એ ઘણા નીચા જાય છે. પહેલાં ચોરની વાર્તા વાંચતા તો ચોર છે ને એ ઘરમાં કોઈ જાગતું હોય ને તો ચોરી ન કરતો. હવે તમારે ઊંઘવાનો અભિનય કરવો પડે એવી ખરાબ સ્થિતિ છે. કારણ કે એનાય મૂલ્ય બદલાઈ ગયા છે. આમ તો એક મસ્ત વાર્તા કે વાણિયો અને વાણિયા રાતના એમને ખબર પડી કે ચોર આવી ગયો છે અને એ જાગી ગયા એટલે પેલો થાંભલા પાછળ સંતાઈ ગયો. એટલે પેલો કે મને સપનું આવ્યું છે, સૂતર લાય ઘરમાં જેટલું હોય એટલું. અને સૂતર પછી પેલા થાંભલાની આજુબાજુ ફરે ગયો અને ચોર બંધાઈ ગયો. આ વાર્તા. હવેનો ચોર તમને બાંધીને જીવતા છોડે તો નસીબદાર. સમાજ સામે મોટું ભયસ્થાન છે. મૂલ્યોનું હનન થઈ જશે ને તો કશું જ રસાતા. એટલે જાગી જવાની જરૂર છે. મુખ્ય લડત તો જુદી જ છે અને એ લડત ત્યારે જ શક્ય છે જ્યારે અંદરનું સત્વ જગાડવામાં
ટેકનોલોજીનો ઉપયોગ, મિત્રો ટેકનોલોજી ખોટી નથી. મોબાઈલ છે, હેન્ડી છે, તમારું લેપટોપ છે, તમારું કમ્પ્યુટર છે, તમારું LCD પ્રોજેક્ટર છે, આ બધા જ ટૂલ્સ ઉપયોગી છે. તમને કહું કે હૃદય વિશે ભણાવવું હોય અને ચિત્ર આપણે ભણતા ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ એક ફોટો ને એના આધારે પછી એનું એક તો બાયોલોજીનું ગુજરાતી તો એટલું અઘરું. બાયોલોજી ટીચર છે કોઈ? એટલું અઘરું કે સમજણ જ ન પડે. બાયોલોજી ટીચરની સાથે ખરેખર ગુજરાતી શિક્ષકને રાખવો જોઈએ કે સમજાવે કે આનો મતલબ આ છે. આજે સરળતા ટેકનોલોજીના કારણે તમે 3D ને એનિમેશન જોઈ શકો, બાળક સરળતાથી સમજી શકે. જે વસ્તુ શીખવા માટે કલાકો સુધી મહેનત કરવી પડે એ એકદમ સરળતાથી કરી શકાય એવી છે. મિત્રો, એકાદ વાત અહીંથી કરી જેનું ખંડન મારે જિલ્લા શિક્ષણાધિકારી તરીકે કરવું જોઈએ એવું મને લાગે છે. જે ટ્યુશનની વાત થઈ, મિત્રો, જો ન્યુસન્સ ઇઝ ન્યુસન્સ. એટલે મહેન્દ્રભાઈ મને એલાર્મ આપી રહ્યા છે કે કામે ફોન કરી રહ્યા છે? હા, એટલે અહીંયાથી બોલાવ્યું એ બધું જ આચરણમાં તમે તમારી જોડે આમ તો રાખતા જ હશો પોતપોતાની ઘરણી, એટલે જેટલું ગાળવું હોય એટલું ગાળજો. મિત્રો, આજની આમ એક સામાન્ય પ્રણાલિકા છે કે આરંભમાં આપણે હંમેશા એનું કારણ છે કે નાની ઉંમરે તાકાત ઘણી હોય છે. બાળક દોડે એટલું આપણે ન દોડીએ. એટલે કોઈ પણ વસ્તુની છે એ બિગિનિંગ છે એ એમાં આપણું જુસ્સો પણ ઘણો હોય. એટલે આરંભે શુરા, પણ બીજી એક કહેવત છે, વેલ બિગન ઇઝ હાફ ડન. આપણે આ બીજીને સાર્થક કરીશું. આ અહીંયા ફોર્મલ સ્વરૂપમાં ભેગા થયેલી ચિંતન શિબિરનું ચિંતન, જો આમાંથી એક જ થ્રેડ પકડવાનું છે મુખ્ય, આનું સાર છે એ એક જ છે ને સૌ જાણે છે, એ પકડજો. આ જે એ તંતુ છે સંવેદનાનું તંતુ છે, બધાને શીખવવું છે. અને છેવાડાના સૌથી ગરીબને પણ તૈયાર કરવો છે. એનું કારણ છે કે આપણે એક છીએ એ ભાવના સાથે. જો સમાજ નબળો પડે છે વૈયક્તિકતાથી, ઇન્ડિવિજ્યુઆલિટી, હું મારું જ વિચારું દરેક વસ્તુમાં. ચિંતન શિબિરમાં હું વિચારું કે મને શું ફાયદો, તો મને ખાવા મળશે. આ તો આ મજાકમાં કહું છું કે મને અંતે શું મળશે, તો મને એટલો ફાયદો થશે કે મારે જમવાનો પ્રશ્ન આજનો સોલ્વ થઈ ગયો, ટિફિન મંગાવવાનો નથી. આ જે વિચાર છે ને એ માણસને પોતાનામાંથી બહાર, કોચલામાંથી બહાર કદી નીકળવા જ નથી હોતો. અને જેણે પોતાની જાતને સમર્પિત, નીચોવી દેવાની વાત કરી ને, નીચોવાઈ જવાનું. જો આ નીચોવાનારા માણસો છે એ કદી થાકતા નથી, કદી શ્રમ અનુભવતા નથી, કદી કંટાળતા નથી, કારણ કે એન્જોય કરે છે. દે આર પ્લેયર્સ. મેં શરૂઆતમાં કહ્યું હતું ને કે બહેનો કામ કરતા થાકે, ખેલાડી કદી થાકતો નથી. એ જ બેન જો બેડમિન્ટન રમતી હોય તો એને થાક લાગતો નથી. તમે તમારા કામને એન્જોય કરો, રિસ્પેક્ટ કરો. આપણા કામને રિસ્પેક્ટ ન કરીએ. અને કેટલાક માણસો એવા છે, હું અંત તરફ છું હો, કેટલાક માણસો એવા છે કે એ ક્યારેય પેલા એમની સ્થિતિ છે ને એ પેલા કયું મૃગ આપણું કસ્તુરી મૃગ, એટલે અંદર કસ્તુરી નાભીવાળી વસ્તુ કદી મળતી નથી. અને હવાતિયા આ જગ્યાએથી મેળવી લઉં, આ જગ્યાએથી ઓછું મળે છે તો બીજી જગ્યાએથી મેળવી લઉં.
એમાંય મેળ નથી પડતો તો ફલાણાની જોડે ભેગો થઈને મેળવી લઉં. આ મેળવવાની મથામણમાં જિંદગી પૂરી કરાય છે. તમે જે લીટીમાં તમે ઈશ્વરે નિયત કરી આપ્યું છે તમને, નહીતર તો તમે બીજું કંઈક બનાવો જ ને. આપણે સૌને કંઈકનું કંઈક નિયતિથી મળ્યું છે, નહીતર તો આપણે અન્ય કંઈક બનાવો. પ્રાપ્ત કરવાની વસ્તુ છે એ નિજાનંદ છે. અને એટલે આ ચિંતન શિબિરના અંતે પણ પોતાની જાતને ઢંઢોળી સાર્થક્ય તમામ વિદ્યાર્થીઓ સાથે, જો તમને કહું વેકેશનમાં રોજ આખો દિવસ કોઈએ કશું કરવાનું, આખો દિવસ ભણાવવાનું નથી. મનીષભાઈ સાચી વાત છે ને? તમારે કંઈ બધા કલાકો જ ભણાવવાના નથી. ઇવન 1 કલાકે શાળામાં ન જવાનું હોય પણ તમે તમારા 2-4 રોજના ડેલી પ્રોગ્રામમાં 2-3 વિદ્યાર્થીઓનો સંપર્ક કરવાનો તો શક્ય છે ને. આચાર્ય છે ને એ યોજક છે, સારો મેનેજર છે. અને એ સારો મેનેજર હશે ને તો બધાનું, અને કેપ્ટનમાં બધાએ શ્રદ્ધા રાખવા, શિક્ષક મિત્રોએ અને કેપ્ટને તટસ્થ અને ગુણગ્રાહી અને ગુણોની પ્રશંસા કરનાર બનવું, સારાને એપ્રિસિએટ કરવું, એને બળ આપવું, એ ઈશ્વરીય કાર્ય છે. એટલે આપણે આપણી ટીમને બિરદાવવી, આપણી ટીમને સપોર્ટ કરવી. મિત્રો 2-3 વિદ્યાર્થીઓનો સંપર્ક કરશો, ક્યારેક અનુકૂળતાએ એના કઠિન મુદ્દા વિશે ચર્ચા કરશો, એને મદદરૂપ થશો તો બિલકુલ તમને કહું કે 1-2 વર્ષ જ પ્રયાસ કરવાનો છે. 2 વર્ષ પછી આ હોલ બીજું કોઈ પણ ભાડે રાખી શકે. આપણો પ્રયાસ કેવો છે એ આપણે નક્કી કરીશું. મિત્રો, સારી નિયત સાથે, સારા શુભ ઈરાદા સાથે સર્વજન અને દીનજન હિતાય માટે એફર્ટ કરીએ. ઈશ્વર આપણને સૌને સફળતા આપશે. અમે તમારી સાથે છીએ. ક્યારેય જો તમને કહું કે 1-2 વલણો માટે છેલ્લે આમ તો મધુરતાથી અંત લાવવો તો પણ યાદ આવી ગયું એટલે હવે બોલવું જ પડશે. લાભની વાત આવે એટલે ઝઘડાખોરી ઉપર ઉતરી આવવાનું એવું નહીં. તમને કહું કે હક છે એ સહજ રીતે મળી જાય. ખાલી એકવાર જાણ તો કરવી પડે ને કે મારું આ કામ અટવાયું છે. અને ઘણીવાર કેવું છે, ઘણી બધી વ્યક્તિઓ ઇન્વોલ્વ હોય એટલે ડિલિવરી પોઈન્ટ ઉપર મુશ્કેલ થાય. અમને ગઈકાલે જ એક અનુભૂતિ થઈ કે 2-3 મહિના પહેલાં એક કામ પૂરું કરી દીધું અને ડિલિવરી પોઈન્ટ ઉપર, લાસ્ટ પોઈન્ટ ઉપર આ કેવું છે કે સ્વર્ગમાંથી કામધેનુને મહા મુસીબતે તપશ્ચર્યા કરીને લઈ આવ્યા અને પછી છેલ્લું જેને સાચવવાનું કામ હતું એ સૂઈ ગયો એટલે કોઈ ચોરી ગયો. આવું એન્ડ પોઈન્ટ ઉપર ક્યાંક કોઈ વ્યક્તિની ક્ષતિના કારણે અથવા એની બેદરકારીના કારણે એવું થાય કે જે એકચ્યુઅલ ડિલિવર થવાનું હોય ન થાય. એટલે ઘણી ફેલ્યોર આવી હોય છે. તમને જ્યાં જ્યાં મુશ્કેલી હોય, તમને કહું કે હું એવું બિલકુલ વિશ્વાસથી કહી શકું કે 3 વર્ષ કરતાં વધુના સમયમાં મેં અનેક માણસોને એવું રિયલાઇઝ કરવા પ્રયત્ન કર્યો છે કે તમે અમારી જોડે ચર્ચા કરશો, તમારો પ્રશ્ન જે હશે એનું નિયમાનુસાર હશે એનું આવ્યું. અને મોટાભાગે 2-3 શિક્ષકો એક જ દિવસે આપી દે એટલે એક સાથે પ્રહાર થાય એટલે પેલી સિસ્ટમ હેંગ થાય. અને પછી ઉતારા શરૂ થાય. તમને કહું કે આ વસ્તુ લાગે સહેલી, આપણને બાહ્ય દ્રષ્ટિએ એમ લાગે કે આમાં શું છે, ઉતારો જ કરે છે ને, કંઈક તો આવડશે, એવું નથી. એટેન્ટિવનેસ ઘટે છે. માણસ ઉતારો કરે ને, જોઈને ઉતારી દેવું, એનાથી એનું એટેન્ટિવલી વર્ક કરવાની ક્ષમતાઓ ઘટે છે. પોતાની જાતે લખે XYZ
સજેશન્સ કે ગાઈડમાંથી ઉતારા કરે? ઇઝ ધીસ ધ વે? અને પાછું મજાની વસ્તુ તો એ છે કે આ હોમવર્ક ચેક મોનિટર કરે. મિત્રો, આ બધાથી બચજો. આપણે સારું ન કરીએ તો કંઈ નહીં, નુકસાન ન કરીએ. તમે જે કરો એની માનસિક અસરો શું હશે બાળકો ઉપર, એ બિલકુલ ચકાસજો. તમને કહું કે આપણી પાસે જ એવો સ્કોપ છે કે સમાજને પ્રામાણિક માણસો આપી શકીએ, આપણે જ સમાજમાં ભાઈચારો ફેલાવી શકીએ, સાથે બેસતા શીખવી શકીએ. માત્ર રેસ જ નહીં કરાવી રાખવા. એનું કારણ છે કે રેસ તો મુશ્કેલી કેવી થઈ શકે, તમને કહું કે આપણે છોકરાને બધું સરસ સરસ દોડાવ ભણાવ જ કરીએ અને ભણવાના જ યાર્ડસ્ટિકનો ઉપયોગ કરી અને શ્રેષ્ઠતા નક્કી કરીએ, તો પછી બની શકે કે આ બધા શ્રેષ્ઠ માણસો છે ને એ કમાશે અને જે પેલા છેલ્લે હતા ને એ એને લૂંટી લેશે. જો હવે મૂલ્યો છે ને એ ઘણા નીચા જાય છે. પહેલા ચોરની વાર્તા વાંચતા તો ચોર છે ને એ ઘરમાં કોઈ જાગતું હોય ને તો ચોરી ન કરતો. હવે તમારે ઊંઘવાનો અભિનય કરવો પડે એવી ખરાબ સ્થિતિ છે. કારણ કે એનાય મૂલ્ય બદલાઈ ગયા છે. આમ તો એક મસ્ત વાર્તા કે વાણીઓ ને વાણિયા રાતના એમને ખબર પડી કે ચોર આવી ગયો છે અને એ જાગી ગયા એટલે પેલો થાંભલા પાછળ સંતાઈ ગયો. એટલે પેલો કે મને સપનું આવ્યું છે, સૂતર લાય ઘરમાં જેટલું હોય એટલું. અને સૂતર પછી પેલા થાંભલાની આજુબાજુ ફરે ગયો અને ચોર બંધાઈ ગયો. આ વાર્તા. હવેનો ચોર તમને બાંધીને જીવતા છોડે તો નસીબદાર. સમાજ સામે મોટું ભયસ્થાન છે. મૂલ્યોનું હનન થઈ જશે ને તો કશું જ રસાતા. એટલે જાગી જવાની જરૂર છે. મુખ્ય લડત તો જુદી જ છે અને એ લડત ત્યારે જ શક્ય છે જ્યારે અંદરનું સત્વ જગાડવામાં આવે. ટેકનોલોજીનો ઉપયોગ, મિત્રો, ટેકનોલોજી ખોટી નથી. મોબાઈલ છે, હેન્ડી છે, તમારું લેપટોપ છે, તમારું કમ્પ્યુટર છે, તમારું LCD પ્રોજેક્ટર છે, આ બધા જ ટૂલ્સ ઉપયોગી છે. તમને કહું કે હૃદય વિશે ભણાવવું હોય અને ચિત્ર આપણે ભણતા ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ એક ફોટો ને એના આધારે પછી એનું એક તો બાયોલોજીનું ગુજરાતી તો એટલું અઘરું. બાયોલોજી ટીચર છે કોઈ? એટલું અઘરું કે સમજણ જ ન પડે. બાયોલોજી ટીચરની સાથે ખરેખર ગુજરાતી શિક્ષકને રાખવો જોઈએ કે સમજાવે કે આનો મતલબ આ છે. આજે સરળતા ટેકનોલોજીના કારણે તમે 3D ને એનિમેશન જોઈ શકો, બાળક સરળતાથી સમજી શકે. જે વસ્તુ શીખવા માટે કલાકો સુધી મહેનત કરવી પડે એ એકદમ સરળતાથી કરી શકાય એવી છે. મિત્રો, એકાદ વાત અહીંથી કરી જેનું ખંડન મારે જિલ્લા શિક્ષણાધિકારી તરીકે કરવું જોઈએ એવું મને લાગે છે. જે ટ્યુશનની વાત થઈ, મિત્રો, જો ન્યુસન્સ ઇઝ ન્યુસન્સ. એટલે મહેન્દ્રભાઈ મને એલાર્મ આપી રહ્યા છે કે કામે ફોન કરી રહ્યા છે? હા, એટલે અહીંયાથી બોલાવ્યું એ બધું જ આચરણમાં તમે તમારી જોડે આમ તો રાખતા જશો પોતપોતાની ગરણી. એટલે જેટલું ગાળવું હોય એટલું ગાળજો. મિત્રો, આજની આમ એક સામાન્ય પ્રણાલિકા છે કે આરંભમાં આપણે હંમેશા એનું કારણ છે કે નાની ઉંમરે તાકાત ઘણી હોય છે. બાળક દોડે એટલું આપણે ન દોડીએ. એટલે કોઈ પણ વસ્તુની છે એ બિગિનિંગ છે એ એમાં આપણું જુસ્સો પણ ઘણો હોય. એટલે આરંભે શુરા પણ બીજી એ કહેવત છે
વેલ બિગન ઇઝ હાફ ડન. આપણે બીજીને સાર્થક કરીશું. આ અહીંયા ફોર્મલ સ્વરૂપમાં ભેગા થયેલી ચિંતન શિબિરનું ચિંતન, જો આમાંથી એક જ થ્રેડ પકડવાનું છે મુખ્ય, આનું સાર છે એ એક જ છે ને સૌ જાણે છે, એ પકડજો. આ જે એ તંતુ છે સંવેદનાનું તંતુ છે, બધાને શીખવવું છે અને છેવાડાના સૌથી ગરીબને પણ તૈયાર કરવો છે. એનું કારણ છે કે આપણે એક છીએ એ ભાવના સાથે. જો સમાજ નબળો પડે છે વૈયક્તિકતાથી, ઇન્ડિવિજ્યુઆલિટી, હું મારું જ વિચારું દરેક વસ્તુમાં. ચિંતન શિબિરમાં હું વિચારું કે મને શું ફાયદો, તો મને ખાવા મળશે. આ તો આ મજાકમાં કહું છું કે મને અંતે શું મળશે, તો મને એટલો ફાયદો થશે કે મારે જમવાનો પ્રશ્ન આજનો સોલ્વ થઈ ગયો, ટિફિન મંગાવવાનો નથી. આ જે વિચાર છે ને એ માણસને પોતાનામાંથી બહાર, કોચલામાંથી બહાર કદી નીકળવા જ નથી દેતો. અને જેણે પોતાની જાતને સમર્પિત, નીચોવી દેવાની વાત કરી ને, નીચોવાઈ જવાનું. જો આ નીચોવાનારા માણસો છે એ કદી થાકતા નથી, કદી શ્રમ અનુભવતા નથી, કદી કંટાળતા નથી, કારણ કે એન્જોય કરે છે. દે આર પ્લેયર્સ. મેં શરૂઆતમાં કહ્યું હતું ને કે બહેનો કામ કરતા થાકે, ખેલાડી કદી થાકતો નથી. એ જ બેન જો બેડમિન્ટન રમતી હોય તો એને થાક લાગતો નથી. તમે તમારા કામને એન્જોય કરો, રિસ્પેક્ટ કરો. આપણા કામને રિસ્પેક્ટ ન કરીએ. અને કેટલાક માણસો એવા છે, હું અંત તરફ છું હો, કેટલાક માણસો એવા છે કે એ ક્યારેય પેલા એમની સ્થિતિ છે ને એ પેલા કયું મૃગ આપણું કસ્તુરી મૃગ, એટલે અંદર કસ્તુરી નાભીવાળી વસ્તુ કદી મળતી નથી. અને હવાતિયા આ જગ્યાએથી મેળવી લઉં, આ જગ્યાએથી ઓછું મળે છે તો બીજી જગ્યાએથી મેળવી લઉં, એમાંય મેળ નથી પડતો તો ફલાણાની જોડે ભેગો થઈને મેળવી લઉં. આ મેળવવાની મથામણમાં જિંદગી પૂરી કરાય છે. તમે જે લીટીમાં તમે ઈશ્વરે નિયત કરી આપ્યું છે તમને, નહીતર તો તમે બીજું કંઈક બનાવો જ ને. આપણે સૌને કંઈકનું કંઈક નિયતિથી મળ્યું છે, નહીતર તો આપણે અન્ય કંઈક બનાવત. પ્રાપ્ત કરવાની વસ્તુ છે એ નિજાનંદ છે. અને એટલે આ ચિંતન શિબિરના અંતે પણ પોતાની જાતને ઢંઢોળી સાર્થક્ય તમામ વિદ્યાર્થીઓ સાથે. જો તમને કહું, વેકેશનમાં રોજ આખો દિવસ કોઈએ કશું કરવાનું, આખો દિવસ ભણાવવાનું નથી. મનીષભાઈ સાચી વાત છે ને? તમારે કંઈ બધા કલાકો જ ભણાવવાના નથી. ઇવન 1 કલાકે શાળામાં ન જવાનું હોય પણ તમે તમારા 2-4 રોજના ડેલી પ્રોગ્રામમાં 2-3 વિદ્યાર્થીઓનો સંપર્ક કરવાનો તો શક્ય છે ને. આચાર્ય છે ને એ યોજક છે, સારો મેનેજર છે. અને એ સારો મેનેજર હશે ને તો બધાનું, અને કેપ્ટનમાં બધાએ શ્રદ્ધા રાખવા, શિક્ષક મિત્રોએ અને કેપ્ટને તટસ્થ અને ગુણગ્રાહી અને ગુણોની પ્રશંસા કરનાર બનવું, સારાને એપ્રિસિએટ કરવું, એને બળ આપવું, એ ઈશ્વરીય કાર્ય છે. એટલે આપણે આપણી ટીમને બિરદાવવી, આપણી ટીમને સપોર્ટ કરવી. મિત્રો, 2-3 વિદ્યાર્થીઓનો સંપર્ક કરશો, ક્યારેક અનુકૂળતાએ એના કઠિન મુદ્દા વિશે ચર્ચા કરશો, એને મદદરૂપ થશો, તો બિલકુલ તમને કહું કે 1-2 વર્ષ જ પ્રયાસ કરવાનો છે. 2 વર્ષ પછી આ હોલ બીજું કોઈ પણ ભાડે રાખી શકે. આપણો પ્રયાસ કેવો છે એ આપણે નક્કી કરીશું. મિત્રો, સારી નિયત સાથે, સારા શુભ ઈરાદા સાથે, સર્વજન અને દીનજન હિતાય માટે
એફર્ટ કરીએ. ઈશ્વર આપણને સૌને સફળતા આપશે. અમે તમારી સાથે છીએ. ક્યારેય જો તમને કહું કે એક બે વલણો માટે છેલ્લે આમ તો મધુરતાથી અંત લાવવો તો પણ યાદ આવી ગયું એટલે હવે બોલવું જ પડશે. લાભની વાત આવે એટલે ઝઘડાખોરી ઉપર ઉતરી આવવાનું એવું નહીં. તમને કહું કે હક છે એ સહજ રીતે મળી જાય. ખાલી એકવાર જાણ તો કરવી પડે ને કે મારું આ કામ અટવાયું છે. અને ઘણીવાર કેવું છે, ઘણી બધી વ્યક્તિઓ ઇન્વોલ્વ હોય એટલે ડિલિવરી પોઈન્ટ ઉપર મુશ્કેલ થાય. અમને ગઈકાલે જ એક અનુભૂતિ થઈ કે 2-3 મહિના પહેલાં એક કામ પૂરું કરી દીધું અને ડિલિવરી પોઈન્ટ ઉપર, લાસ્ટ પોઈન્ટ ઉપર આ કેવું છે કે સ્વર્ગમાંથી કામધેનુને મહામુસીબતે તપશ્ચર્યા કરીને લઈ આવ્યા અને પછી છેલ્લું જેને સાચવવાનું કામ હતું એ સૂઈ ગયો એટલે કોઈ ચોરી ગયો. આવું એન્ડ પોઈન્ટ ઉપર ક્યાંક કોઈ વ્યક્તિની ક્ષતિના કારણે અથવા એની બેદરકારીના કારણે એવું થાય કે જે એકચ્યુઅલ ડિલિવર થવાનું હોય ન થાય. એટલે ઘણી ફેલ્યોર આવી હોય છે. તમને જ્યાં જ્યાં મુશ્કેલી હોય, તમને કહું કે હું એવું બિલકુલ વિશ્વાસથી કહી શકું કે 3 વર્ષ કરતાં વધુના સમયમાં મેં અનેક માણસોને એવું રિયલાઇઝ કરવા પ્રયત્ન કર્યો છે કે તમે અમારી જોડે ચર્ચા કરશો, તમારો પ્રશ્ન જે હશે એનું નિયમાનુસાર હશે, તમારું સન્માન જાળવીને પૂરો કરવાનો પ્રયાસ કરીશું. મિત્રો, સન્માન જાળવવું ને એ બહુ મહત્વ. તમને કહું કે કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવું ને એકદમ સહેલી વસ્તુ છે. હું અહીં ઊભો છું ને કોઈ શિક્ષક ઊભો થઈને કહી દે સાહેબ તમે તો ખોટું બોલો છો, એટલું બોલવા માટે એને 10 સેકન્ડ જ જોઈએ ને. એ બોલીને પછી પરિણામની ચિંતા કર્યા વગર એકવાર બોલી નાખે. અને મોટાભાગે એવું થાય કે સામેવાળો વ્યક્તિ સમજવું હોય ને એટલે એમ થાય કે આ એનું પરિણામ સુધી પહોંચાડવામાં મારી ઘણી બધી એનર્જી વેસ્ટ થવાની છે, એટલે એ એનર્જી હું વેસ્ટ કરીશ નહીં. પણ પેલાને બોલતા અને બહાદુરી બતાવવા માટે 5 સેકન્ડ પર્યાપ્ત હોય છે. આ સંવાદનો માર્ગ નથી. કોઈ પણ સંઘર્ષ કરવો હોય ત્યારે સંઘ શક્તિ હોય અને સંઘ શક્તિથી સફળતા બિલકુલ મળશે. આમ તો સંઘ શક્તિ કલૌ યુગે એવું કહે છે, પણ હું તો એવું માનું છું કે સંઘ શક્તિ છે ને એ સંસ્કારનું પ્રતિબિંબ છે. આપણા સંસ્કાર બતાવે છે કે આપણે સમષ્ટિ છીએ અને સમષ્ટિ તરીકે આપણે વર્તી રહ્યા છીએ. એટલે સહિયારા આપણે એક છીએ એ ભાવ સાથે, એકાત્મ ભાવ સાથે આપણે પ્રયાસ કરીશું. તમારા કોઈ પ્રશ્નો હશે તો એ પ્રશ્નો બિલકુલ, તમને કહું કે બધાને મેં એકવાર તો પરિપત્ર કર્યો હતો કે કોઈ પણ વ્યક્તિ મને મળી શકે છે. મિત્રો, હું તમને કહું, આ રિસ્પેક્ટની વાત થઈ ને, મારી ઓફિસમાં સેવક આવ્યો હશે ને, પોતપોતાની સ્કૂલમાં પૂછી જોજો, સેવક આવ્યો હશે ને તોય મેં બેસાડ્યો હશે કે મારી સામે ના પાડે કે હું નહીં બેસું, પણ હું કહું મારે તો મુલાકાતીને બેસાડવાનું જ હોય છે તો એને બેસાડ્યો હશે. હું આત્મપ્રશંસા માટે નથી કરતો, જો હું કશું જ નથી. આ બધી વ્યવસ્થા છે એટલે આપણે આપણી જાતને સેન્ટરમાં મૂકીશું તો નિષ્ફળ જઈશું. પણ હું માત્ર એટલા માટે તમને વિશ્વાસ બતાવવા માટે કહું છું. હું કરું છું એ કોઈ વિશેષ નથી. મને મારા સેક્રેટરી આર.આઈ. પટેલ સાહેબ હતા ને, એમના જોડેથી શીખવા મળેલું કે નીકળે એટલે મને યાદ છે કે ગરીબ માણસો, એકવાર તો એક ગામડાનો એક સાવ લગર વગર કપડાવાળો, એને કંઈક કામ હતું કે શું કામ છે, એટલે કે મારે આ કામ હતું. તો અમે જમવા જતા હતા સાથે, એ ટેબલવાળા સુધી એના માટે બીજી ચેમ્બરમાં જવું પડ્યું. ત્યાં એ ટેબલ ક્લાર્ક જોડે જઈ ઊભા રહી એનું કામ એને બતાવી અને પછી અમે જમવા નીકળ્યા. આ વસ્તુ એમનામાંથી હું શીખ્યો. એટલે હું બહાર નીકળું એટલે બેન્ચ ઉપર ઘણા બધાનો અનુભવ હશે કે બહાર બેન્ચ ઉપર બેઠેલા હોય એને હું પૂછું ભાઈ શું કામ હતું. તમને કહું કે એનાથી મને એટલો સંતોષ થાય કે હું
મારા અધિકારી હતા આર.આઈ. પટેલ સાહેબ, એમને જે મને શીખવ્યું એનું અમલીકરણ કર્યાનો આનંદ લઉં છું અને પેલા વ્યક્તિને શ્રદ્ધા બેસે કે આ સિસ્ટમ મને મદદરૂપ થાય છે. તમે આ વસ્તુ બિલકુલ આ સંદેશો છેક સુધી પહોંચવું જોઈએ. કોઈનું સાચું કામ, કોઈનું નિયમાનુસારનું કામ હશે એના માટે લગીરે ડરવાની જરૂર નથી, બિલકુલ થઈ જશે અને એમ જ તમારા અધિકાર તરીકે થશે. જો કામ અધિકાર તરીકે થાય જેમાં આત્મસન્માન જળવાય. તમને કહું કે તમારે મને ઝૂકવું પડે ને કામ થાય તો એમાં આત્મસન્માન ના રહે, એમાંય કંઈક તો લીધું જ ગણાય, એને એ વધારે લીધું ગણાય. એટલે એવી રીતે કામ નહીં, બિલકુલ તમારું કામ નિયમાનુસારનું છે, તમારું કામ થશે જ. એની સાથે આ જ વસ્તુ જ્યાં તમારે પરફોર્મ કરવાનું છે ત્યાં એ જ રીતે ડીલ કરવાનું. સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. ખાસ કરીને જે આચાર્ય મિત્રો, હું નામ એટલે નથી લેતો કે જેમ મને એ પણ સૂચન છે કે ભવિષ્યમાં આવું કરવામાં આવે ત્યારે સૌનું ભેગું સંબોધન, જિલ્લા શિક્ષણાધિકારીના અલગ સંબોધનની જરૂર નથી. એનું કારણ છે કે વયમ સંયુક્તા, વી આર અ ટીમ. તો સૌ આત્મીયજનો એટલું જ પર્યાપ્ત છે, એમાં બધા જ આવી જશે. સૌ સાથે મળીશું અને સૌ શ્રેષ્ઠ કામ કરીશું. મંચ ઉપર હજી પ્રશ્નો બાકી છે, એ પ્રશ્નો કોઈ હશે એમાં મને લગતો હશે તો હું જવાબ આપવા આવીશ, અન્યથા આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ સાહેબ. આપણે ચિંતન શિબિરમાં આપે ખૂબ જાણકારી આપી. હવે આભાર વિધિ પછી આપણે રાષ્ટ્રગાન કરીશું અને રાષ્ટ્રગાન કર્યા પછી જ આપણે ભોજન માટે જઈશું. કોઈ પ્રશ્ન હશે તો પ્રશ્નો આપણે લઈ લઈશું. પહેલાં આભાર વિધિ માટે બેરણા હાઈસ્કૂલના આચાર્ય શ્રી હિતેશભાઈને વિનંતી કરીશ કે આભાર વિધિ કરશે. એટલામાં કોઈના પ્રશ્નો હોય તો મને અહીંયા સ્ટેજ સુધી પહોંચાડશો, એના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું અને રાષ્ટ્ર